નમસ્કાર મિત્રો, 2025માં કરવા ચોથની રાતે પતિ પત્નીએ આ એક કામ અવશ્યથી કરી લેવું જોઈએ, નહીં તો જિંદગી બરબાદ થઈ જશે. મિત્રો, સ્વાગત છે આપ સૌનું એકવાર ફરીથી અમારા નવા વિડીયોમાં. મિત્રો, ઘણા વર્ષો પછી એક દિવ્ય, દુર્લભ અને અદ્ભુત સંયોગમાં 2025માં કરવા ચોથ આવવાની છે. ભક્તો, કરવા ચોથ પૂરી થયા પછી રાત્રે પતિ પત્નીએ આ એક કામ અવશ્યથી કરવું જોઈએ. જે પતિ પત્ની કરવા ચોથ પૂરી થયા પછી રાતે આ એક કામ નથી કરતા તો તેમની જિંદગી બરબાદ થઈ જાય છે. મિત્રો, એટલું જ નહીં, અહીં સુધી કે પતિનું મૃત્યુ પણ થઈ જાય છે. એટલા માટે પત્નીએ રાત્રે પતિની સાથે આ એક કામ કરવા ચોથના દિવસે જબરજસ્તીથી જરૂર કરવું જોઈએ. મિત્રો, વિડીયોના અંતમાં આપણે એ પણ જાણીશું કે કરવા ચોથનું વ્રત કઈ મહિલાઓએ ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ અને સચોટ પણ હોય છે. એટલા માટે ભક્તજનો, આજે આ કરવા ચોથનો વિડીયો તમે પૂરો જરૂર જુઓ, જેથી તમને કરવા ચોથની સંપૂર્ણ અને સાચી માહિતી મેળવી શકો. મિત્રો, વિડીયોમાં હવે આપણે આગળ વધી એ પહેલાં વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં તમારા ઈષ્ટદેવનું નામ અવશ્યથી લખી દેજો, જેથી કરી અને તેમની કૃપા આપણા સૌ ઉપર નિયંત્રણ બની રહે. આજે અમે તમને કરવા ચોથના શાસ્ત્રમાં લખેલી મહત્વપૂર્ણ માહિતી વારાફરથી જણાવીશું. એટલા માટે વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ ન કરશો, કારણ કે આ મહત્વપૂર્ણ માહિતી તમને બીજું કોઈ નહીં જણાવી શકે. 2025માં કરવા ચોથ ક્યારે છે, પૂજાનો શુભ મુહૂર્ત અને ચંદ્ર દર્શનનો સમય. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શુભ મુહૂર્તમાં પૂજા પાઠ કરવાથી પતિ પત્નીમાં પ્રેમ અનેક ગણો વધી જાય છે. બધા દેવી દેવતાઓના આશીર્વાદ એક સાથે મળે છે. જાણો ચાંદ નીકળવાનો સમય, તારીખ અને પૂજાનો શુભ મુહૂર્ત. પંચાંગ અનુસાર કરવા ચોથનું વ્રત આ વખતે 10 ઓક્ટોબરે રાખવામાં આવશે. કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થની તિથિના શરૂઆત 9 ઓક્ટોબરે મોડી રાત્રે એટલે કે 10:54 વાગે થશે, તેમજ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનું સમાપન 10 ઓક્ટોબરે સાંજે 7:38 વાગે થશે. આ દિવસે પૂજા અર્ચના કરવાનો શુભ મુહૂર્ત સવારે 5:16 લઈ અને સાંજે 6:29 સુધી રહેવાનો છે, અને ચંદ્રોદયનો સમય સાંજે 7:42 વાગે થશે. આ સમયથી તમે ચંદ્રમાને અર્ધ્ય પણ આપી શકો છો. ત્યારબાદ પારણ કરી અને વ્રત પૂર્ણ કરી શકો છો. મિત્રો, વ્રતના દિવસે ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં હશે અને વરિયાળી યોગ હશે. આ જ મુહૂર્તમાં તમારે પૂજા કરવાની છે. મુહૂર્તમાં પૂજા પાઠ કરવાથી અનેક લાખ ગણું પૂજા પાઠનું ફળ પણ પ્રાપ્ત થાય છે. પતિ પત્નીનું જીવન સુખમય પસાર થાય છે. ચાંદ નીકળવાનો સમય 7:43 વાગે હશે. દુનિયા આ બાજુથી તે બાજુ થઈ જશે, પણ ચાંદ અવશ્ય નીકળશે, કારણ કે ચાંદના દીદારમાં પત્નીનો પતિ પ્રત્યેનો સમર્પિત પ્રેમ હોય છે. એટલા માટે ચાંદ દરેક હાલતમાં નીકળશે. મિત્રો, કરોડપતિ બનવાનો ખાસ ઉપાય અને પત્નીને શું ખાવું જોઈએ. મિત્રો, કરવા ચોથનું પર્વ ખૂબ જ સુંદર માનવામાં આવ્યું છે. તેને બસ કિસ્મતવાળી મહિલાઓ જ રાખે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર કરવા ચોથનું વ્રત સાચા હૃદયથી જે પણ પરિણીત મહિલા રાખે છે અથવા પોતાના થનારા પતિ માટે રાખે છે, તો તેને અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થઈ જાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર કરવા ચોથનો તહેવાર પતિ પત્નીના પ્રેમને સમર્પિત છે. આ અતૂટ સંબંધની નિશાની માનવામાં આવે છે. મિત્રો, જે સ્ત્રી કરવા ચોથનું વ્રત રાખે છે તો તેનાથી શાસ્ત્રોમાં સ્પષ્ટ ખબર પડે છે કે સાક્ષાત તમારી પત્ની તમને ક્યારેય અને કોઈ પણ હાલતમાં ખોવા નથી માંગતી. તે તમારી સાથે અલગ થવા નથી માંગતી. તે ઈચ્છે છે કે તમારા સાથે તેને 7 જન્મો સુધી મળતો રહે. જે મહિલા કરવા ચોથનું આ વ્રત કરે છે તે સાક્ષાત દેવી સ્વરૂપ હોય છે. કરવા ચોથનું વ્રત રાખનારી મહિલાઓ પોતાના પતિને યમરાજ સાથે લડીને પણ પ્રાપ્ત કરી લે છે. બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. મિત્રો, શું તમે જાણો છો, ખાસ
કરવા ચોથ ઉપર આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ. આખું વર્ષ ઘરમાં ધનનું આગમન થતું રહે છે. મિત્રો, પતિ પત્નીમાં પ્રેમ સંબંધ અને પતિની ઉંમર વધે છે. મહિલા એક વસ્તુ નથી ખાતી તો તેમનું વ્રત ક્યારે સફળ નથી થતું. એટલા માટે ખાસ કરી અને કરવા ચોથના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ. તેનાથી વૈવાહિક જીવન સફળ થઈ જાય છે. ધનવાન બનવા માટે રાતે પતિ પત્નીએ કરવું આ એક કામ. મિત્રો, જો કરવા ચોથના દિવસે જો તમે આ એક વસ્તુ ખાઈ લીધી અને કરવા ચોથની રાતના સમયે પતિ પત્ની આ એક કામ કરી લીધું તો તમને કરોડપતિ થવાથી દુનિયાની કોઈ પણ તાકાત નહીં રોકી શકે. ખાસ કરી અને કરવા ચોથના દિવસે પતિના હાથે ભોજન ગ્રહણ કરવું. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રી સ્વયં પોતાના પતિના હાથોથી ભોજન ગ્રહણ કરે છે તો તે ભોજન અમૃત સમાન હોય છે. શ્રી કૃષ્ણ તો એમ પણ કહે છે કે જે પતિ પોતાના પત્નીને સ્વયં પોતાના હાથોથી ભોજન ખવડાવે છે તો આવું ભોજન અમૃત સમાન માનવામાં આવે છે અને ઘરમાં ખુશીઓ આવે છે. આવું ભોજન માત્ર ભોજન નથી હોતું, તે સ્વયં માતાજીનો પ્રસાદ બની જાય છે. આવું ભોજન સ્વયં દેવી દેવતા પતિ પત્નીના રૂપમાં ગ્રહણ કરે છે. મિત્રો, એવામાં ખાસ કરી અને કરવા ચોથના દિવસે પોતાના પતિના હાથેથી ભોજન ગ્રહણ અવશ્ય કરવું. ભલે તમે તેમના હાથોથી થોડું ખાવો, પણ કરવા ચોથના દિવસે પતિના હાથોથી આ દિવસે અવશ્ય ખાવું જોઈએ. આવું અમૃત ભોજન ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેનાથી પતિ પત્નીના સંબંધોમાં તિરાડ નથી પડતી. તેમાં ચોથ માતાના આશીર્વાદ પણ મળે છે. આવો સંબંધ 7 જન્મો સુધી ચાલે છે. મિત્રો, હવે આપણે જાણીએ કે વ્રત પછી શું ખાવું જોઈએ. મિત્રો, કરવા ચોથની પૂજા થઈ ગયા પછી સીતાફળ અવશ્ય ખાઈ લેવું જોઈએ. તેમાં માતા સીતાના આશીર્વાદ મળેલા હોય છે. તેનાથી પતિ પત્નીના જીવનમાં ક્યારેય કોઈ બુરાઈ નથી આવતી. ખાસ કરી અને કરવા ચોથના દિવસે ઘરમાં પીળી વસ્તુ તો અવશ્ય બનાવવી જોઈએ. પીળી વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સદૈવ તમારા જીવનમાં પોતાનો સ્થાયી નિવાસ બનાવી રાખે છે. જેમ કે હળવો કઢી, પકોડા કે બેસનની કોઈ પણ વસ્તુ ઘરમાં અવશ્ય બનાવવી જોઈએ અને વ્રત થઈ ગયા પછી તેને અવશ્યથી ખાવું જોઈએ. મિત્રો, હવે ખાસ એક અગત્યની વાત કરવા જ એ આપણે કરવા ચોથ ઉપર પત્ની પત્ની સાથેનો પ્રેમ શા માટે જરૂરી છે. તો શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે પરિવારમાં ખુશાલ જીવન પતિ પત્નીના સંબંધો ઉપર નિર્ભર હોય છે. જે પરિવારમાં પતિ પત્નીનો સંબંધ વધુ ખુશીઓથી પસાર થાય છે તે જ ઘર હંમેશા તરક્કી કરે છે. જે ઘરોમાં પતિ પત્ની આસપાસમાં ખુશહાલ જીવનની સાથે લડાઈ ઝઘડા વિના જીવન જીવે છે તે ઘરમાં માતા લક્ષ્મી પોતાના પગ મૂકે છે. પતિ પત્ની વચ્ચે જો પ્રેમ સંબંધ હશે તો તે ઘરની નકારાત્મકતા આપોઆપ જ ખતમ થઈ જાય છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ તો એમ પણ કહે છે કે પત્ની એક દેવીનું રૂપ હોય છે. જો તે દેવીને ખુશ રાખવામાં આવે અને તે દેવીને સાથે પ્રેમના પળોની સાથે દરેક રાત ખુશીથી વિતાવવામાં આવે તો ઘર છે એ સ્વર્ગ બની જાય છે. આવા ઘરોમાં દેવી લક્ષ્મી પોતાની કૃપા સદૈવ માટે બનાવી રાખે છે. આવા ઘરોમાં ક્યારે ગરીબી નથી આવતી. મિત્રો, જે ઘરમાં પત્ની ખુશ રહે છે તે ઘરમાં મહાલક્ષ્મી પોતે પોતાનો વાસ બનાવી લે છે અને તે ઘરમાં દેવી માં પોતાના ચરણોથી ઘરને સ્વર્ગ બનાવી દે છે. મિત્રો, જો તમે પણ તમારા ઘરની સ્ત્રીઓને ખુશ રાખો છો અને તમે તમારા ઘરની સ્ત્રીઓને ખુશહાલ જીવન જીવવાની આઝાદી આપી છે અને તેની સાથે લડાઈ ઝઘડો નથી કરતા તો તમે સ્થાયી રૂપથી અમીર બની જશો. એટલા માટે ખાસ કરી અને કરવા ચોથની રાતે પતિ પત્ની પ્રેમ અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આ દિવસે પત્ની સાથે પ્રેમ કરવાનું સૌથી મોટું કારણ આ પણ છે કારણ કે આ રાત સૌભાગ્યશાળી રાત માનવામાં આવે છે. આ દિવસે જ્યારે કોઈ પતિ પોતાની પત્ની સાથે પ્રેમ કરે છે તો તે પોતાના તે પળોને યાદ કરે છે જ્યારે તેણે પહેલીવાર લગ્ન કર્યા હતા. આ દિવસે પત્ની માટે ઉપહાર અવશ્ય આપવો જોઈએ.
ગુલાબનું ફૂલ આ દિવસે પત્નીને આપવું ખૂબ જ દુર્લભ સમાન માનવામાં આવ્યું છે. ગુલાબનું ફૂલ ન હોય તો તમે તેમને દક્ષિણા રૂપે અન્ય કોઈ વસ્તુનું ભેટ કરી શકો છો. મિત્રો, હવે વાત કરી જે મહિલાઓ માટે ખાસ અગત્યની છે. કરવા ચોથનું વ્રત કઈ મહિલાઓને ન કરવું જોઈએ તે પહેલાં આપણે જાણી લઈએ કે કરવા ચોથ કઈ મહિલાઓને ન કરવી જોઈએ. નંબર 1, છૂટાછેડા લીધેલી મહિલા. શાસ્ત્રો અનુસાર જે મહિલા પરિણીત કે પુરુષ છૂટાછેડા લીધેલા છે, જો આવા પતિ પત્નીમાં અણબનાવ હોય તો તે લોકો કરવા ચોથનું વ્રત ક્યારે ન રાખે. આવું કરવાથી માં કરવા માતા ક્યારેય ખુશ નથી થતી. હવે જાણીએ નંબર 2, પતિ પત્ની અલગ રહેતા હોય. ખાસ કરીને જો પતિ પત્ની જો એક સાથે વ્રત રાખે તો કરવા માતા સૌથી વધુ પ્રસન્ન થાય છે અને ખૂબ જ શુભ વરદાન પણ આપે છે. એટલા માટે બંને મળી અને પૂજાપાઠ કરવો જોઈએ, ન કે અલગ અલગ કરવો જોઈએ. નંબર 3, ચારિત્રહીન મહિલાઓ. ચારિત્રહીન મહિલાઓને કરવા ચોથનું વ્રત તો ક્યારે ન રાખવું જોઈએ અને આ વાત તે ચારિત્રહીન પુરુષો ઉપર પણ લાગુ થાય છે, જે જગ્યાએ જગ્યાએ મોઢું મારતા રહે છે. જ્યારે શરીરની પવિત્રતા વ્યક્તિની ખતમ થઈ જાય છે ત્યારે તે મેલ નથી રહેતું, તે પાપ કહેવાય છે. હવે મિત્રો જાણીએ નંબર 4 વિશે. ગાળો આપવાની આદત. જો તમને વારંવાર ગાળો આપવાની આદત છે તો તમે જેટલું જલ્દી બની શકે આ આદતને છોડી દો. જો કરવા માતાને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં લડાઈ ઝઘડો છોડી દો, કારણ કે જે ઘરમાં લડાઈ ઝઘડો થાય છે તે ઘરમાં કરવા માતા ક્યારે નથી આવતા. નંબર 5, ગંભીર બીમારી. જો તમને કોઈ ગંભીર બીમારી છે તો તમે આ વ્રત ન રાખો. જેમ કે ઉદાહરણ તરીકે ડાયાબિટીસ, હૃદયની બીમારી, હાર્ટ એટેક, શરીરમાં નબળાઈ, ચક્કર આવવા, બીપી વધી જવું, શરીરમાં દુખાવો થવો, તો તમે આ વ્રત ક્યારે ન રાખો. હવે મિત્રો જાણીએ નંબર 6 વિશે, જે માસિક ધર્મ. માસિક ધર્મમાં ભૂલથી પણ આ વ્રત ન રાખો, કારણ કે માસિક ધર્મમાં જે તમારા વસ્ત્રો હોય છે તે મેલા થઈ જાય છે. નંબર 7, પતિનું અપમાન કરનારી મહિલાઓ. જે મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે તે વ્રત ન રાખે તો સારું છે, કારણ કે આવી મહિલાઓની પૂજા કરવી એ માતા ક્યારેય સ્વીકાર નથી કરતી, એને ઉલટાનું ઘોર પાપ લાગે છે. મિત્રો, પતિને વશમાં કરવાનો અચૂક ઉપાય. દોસ્તો, સૌથી પહેલાં તમારે 2 લીલી ઇલાયચી લેવાની છે અને જ્યારે તમે કરવા ચોથની પૂજા કરો ત્યારે તમે ચોથ માતાના ચરણોમાં 2 લીલી ઇલાયચી વાટકીમાં નાખી અને માના ચરણોમાં માતાને અર્પણ કરી દો. ઇલાયચી અર્પણ કરતી વખતે ચોથ માતાને કહો કે હે ચોથ માતા, મારા પતિને સાચું માર્ગદર્શન આપ, મારા દુઃખી જીવનમાં ખુશીનો સંચાર કર. અને કહો કે હે ચોથ માતા, જો મારી ઈચ્છા પૂર્ણ ન થઈ તો આ તારી દીકરીનું જીવન વ્યર્થ છે. મારા ઉપર ઉપકાર કરો, હું પણ તારી દીકરી છું. મિત્રો, આ મંત્ર અવશ્ય બોલી દેજો જે અમે તમને જણાવવાના છીએ. આવો મંત્ર વિશે જાણી. કરવા ચોથ પર જ્યારે ઇલાયચી અર્પણ કર્યા પછી પૂજા કરો અને આરતી કર્યા પછી આ મંત્ર બોલી દેજો. આ ચોથ માતાનો મંત્ર છે, એટલે કે માતા પાર્વતીનો મંત્ર છે. આ મંત્ર બોલતા જ જે તમે માતા પાર્વતીને ઇલાયચી અર્પણ કરી છે તે સિદ્ધ થઈ જાય છે. આ પોતાનો ચમત્કારિક અસર બતાવવાનું શરૂ કરી દે છે. મંત્ર છે ઓમ ચતુર્થી દેવે નમઃ. મંત્રનો 108 વાર જાપ કરો. તમારી કોઈ પણ ઈચ્છા જે અધૂરી છે તે પૂર્ણ થઈ જશે. જો તમારો પતિ તમારી વાત ન માને તો આ ઉપાય કર્યા પછી તમે સ્વયં તેનો ચમત્કાર પોતાના જીવનમાં જોઈ લેજો. મિત્રો, ઇલાયચીમાં સાક્ષાત માતા નવદુર્ગાનો વાસ હોય છે, કારણ કે આ ઇલાયચી સિદ્ધ થઈ ગઈ હોય છે. જે તમે મંત્ર વાંચ્યા છે તેના કારણે આ ઇલાયચી સિદ્ધ થઈ જાય છે અને જે પણ તેને ખાય છે તે વશમાં થઈ જાય છે. ખાસ કરી અને આ ઉપાય પતિ પત્ની માટે કરવામાં આવે છે. હવે વાત કરી આ ઉપાય કેવી રીતે કરવો અને ઉપયોગની રીત. દોસ્તો, જો તમારો પતિ ચા નથી પીતો ત્યારે તમે તમારા પત્નીની મનપસંદ ખાવાની વસ્તુમાં નાખી દેજો અને હા, યાદ રાખજો, ભૂલથી પણ તેને ખબર ન પડવી જોઈએ. ચૂપચાપ આ ઉપાય કરો, પછી તમે જોજો ચોથ માતાની કૃપાથી તમારું ઘર
ખુશીઓથી ભરાઈ જશે, ધન દોલતથી ભરપૂર થઈ જશે। સરગી વ્રત ખોલવા પહેલાંનું ભોજન કેવી રીતે લેવું? દોસ્તો, હવે જાણીએ કરવા ચોથ ઉપર ખાવામાં શું બનાવવું જોઈએ અને શું ખાવું જોઈએ, અને વ્રત રાખતા પહેલાં સરગી કેવી રીતે લેવી અને કયા સમયે લેવી અને તેને કોણ આપે છે, આવો જાણીએ તેના વિશે વિસ્તારથી। એક કથા અનુસાર સૌથી પહેલાં દેવી પાર્વતી કરવા ચોથનું વ્રત કર્યું હતું। દેવી પાર્વતીના સાસુ નહોતા, એટલા માટે માતા નૈનાએ તેમને સરગી આપી હતી। એટલા માટે લગ્નના પહેલા વર્ષમાં માયકા તરફથી સરગી આપવાની પણ પરંપરા રહી છે। સરગીમાં શું ખાવું? તો મિત્રો, સૌથી પહેલાં તમારે વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। સરગીમાં તમે મેવા વગેરે ખાઈ શકો છો, ફળ ફ્રૂટ ખાઈ શકો છો। નારિયેળ પાણી આ સમયે તમે અવશ્ય પીવો, તે ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે। દૂધ જલેબી ખાઈ શકો છો। તળેલે શેકેલું ભૂલથી પણ ન ખાવું, તેનાથી તમારું પેટ ખરાબ થશે અને તમારું વ્રત તૂટી જશે। વધુમાં વધુ ફળોનો જ્યુસ પીવો। સરગીમાં લસણ ડુંગળી ક્યારે ન ખાવું, નહીં તો મા દેવી પાર્વતી તમારા ઉપર ક્રોધિત થઈ જશે અને તમારું વ્રત છે ખંડિત થઈ જશે। સરગી ખાવાનો સમય? મિત્રો, સૂર્યોદય પહેલાં સરગી ખાઈ લેવી જોઈએ, એટલે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યા પહેલાં જરૂરથી ખાઈ લેવી જોઈએ। કરવા ચોથ ઉપર માતાને શું ન ચડાવવું જોઈએ? હવે મિત્રો વાત કરી આગળ, તો દોસ્તો હવે જાણી લઈએ કે કરવા ચોથ ઉપર માતાને એવું શું ન ચડાવવું જોઈએ જેનાથી પાપ ન લાગે। ખાસ કરવા ચોથ ઉપર આવી પૂજા કોઈ પણ સૌભાગ્યવતી મહિલાને ન કરવી જોઈએ। ક્યારે પણ વ્રત ન કરવું જોઈએ। લડાઈ ઝઘડો અને નફરત, જે મહિલા પોતાના પતિ સાથે લડે છે, ઝઘડો કરે છે અને નફરત કરે છે, તો તેને આ વ્રત ન રાખવું જોઈએ, કારણ કે આ તહેવાર પ્રેમનો છે, એ નફરતનો નથી। બીમાર પત્નીની જગ્યાએ પતિ વ્રત રાખી શકે છે। શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે જો પત્ની બીમાર છે તો તેની જગ્યાએ તેનો પતિ આ વ્રત રાખી શકે છે। માસિક ધર્મ, કોઈ મહિલાને જો માસિક ધર્મ આવી જાય તો તે મહિલા પૂજા પાઠમાં તો સામેલ થઈ શકે છે, પણ ઈશ્વરની પ્રતિમાને સ્પર્શ ન કરી શકે। તે ઘરમાં કોઈ બીજા સાથે પૂજા પાઠ કરાવી શકે છે। તમે ચાહો તો તમારા પતિ સાથે પણ પૂજા કરાવી શકો છો। એવામાં તમે કથા પણ સાંભળી શકો છો, પણ ભગવાનની પ્રતિમાને સ્પર્શ ન કરો। માસિક ધર્મમાં વ્રત રાખવાની મનાઈ નથી। ગર્ભવતી મહિલા પણ કરવા ચોથનું વ્રત રાખી શકે છે, પણ ડૉક્ટરની સલાહ અવશ્યથી લેવી જોઈએ। ભોગ માતાને જ્યારે તમે ભોગ લગાવો છો તો ફળોમાં 5 રંગના ફળ હોવા જોઈએ અને મીઠાઈઓ પણ 5 રંગની હોવી જોઈએ। તો દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા દોસ્તો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ સાથે મળશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।